Okay, so good evening, all of you, and welcome to your beautiful platform CV's Physics Tutorial, the place where you learn the jagas things in the physics. ઓકે બેટા, તો આજે આપણે ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર એમાં પાર્ટ 2 ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. ચાલો, સો લેટ્સ સ્ટાર્ટ. યુ ઓલ ગાઈઝ રેડી બેટા? મારો વોઇસ આવે તો યસ કહી દો ફાસ્ટ. ઓકે, એક્સિલન્ટ. ચાલો, તો બેટા આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર એનો પાર્ટ 2. પાર્ટ 1 ની અંદર આપણે ડિસ્કશન કર્યું મિરર વિશે, બરાબર, અરીસા વિશે, અંતર્ગોળ અરીસા, બહિર્ગોળ અરીસા, એના ડિફરન્ટ કેસીસ, એના પછી પૂર્ણ આંતરિક પરાવર્તન જોયું, એના પછી સ્નેલનો નિયમ અને એની એપ્લિકેશન્સ આપણે જોઈ. તો બેટા આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ પાર્ટ 2. સો લેટ્સ સ્ટાર્ટ. કિરણ પ્રકાશ શાસ્ત્ર બેટા પાર્ટ 2 માં આપણે ડિસ્કશન કરીશું લેન્સ વિશે, બરાબર. પાર્ટ 2 એમાં આપણે ડિસ્કશન કરીશું લેન્સ વિશે. બીજું ડિસ્કશન કરીશું આપણે પ્રિઝમ વિશે, અને ત્રીજું ડિસ્કશન કરીશું આપણે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ. માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ. બધા ટોપિક ઇન્ટરેસ્ટિંગ છે, જબરજસ્ત ટોપિક છે, અને પરીક્ષામાં આમાંથી ક્વેશ્ચન્સ પૂછાઈ શકે એમ છે, એટલે ધ્યાનથી સમજજો. ક્લાસિક. ચાલો આવી જાઓ ભાઈ. તો પહેલા લેન્સ વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લેતા પહેલા, લેન્સ પહેલા બેટા વક્રાકાર સપાટી દ્વારા, એટલે માની લે ભાઈ કોઈ આ એક વક્રાકાર સપાટી છે, આ માધ્યમ 1 છે અને આ માધ્યમ 2 છે. તો જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં, હું એવી કોઈ ચર્ચા નથી કરતો કે પાતળામાંથી ઘટમાં કે ઘટમાંથી પાતળામાં, બરાબર. જ્યારે પ્રકાશનું કિરણ કોઈ વક્રાકાર સપાટી હોય ત્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે ખૂબ સરસ મજાનું ફોર્મ્યુલા બને છે, જેને આપણે કહીએ છીએ કે વક્રાકાર સપાટી દ્વારા બનતું સમીકરણ, બરાબર. તો પહેલા આપણે થોડી ઇન્ફોર્મેશન આના માટે લઈ લઈએ, પછી આપણે લેન્સ ઉપર આગળ વધીએ. ચાલ અહીંયા આવી જા ભાઈ. જો અહીંયા તને દેખાય છે, મેં બે ફિનોમિના બેટા લીધા છે. પહેલા ફિનોમિનામાં જોઈ લે, આ પાતળું માધ્યમ છે અને આ ઘટ માધ્યમ છે. બીજા ફિનોમિનામાં સેમ, આ પાતળું માધ્યમ છે, આ ઘટ માધ્યમ છે, પણ બંને સપાટી અલગ અલગ છે. આ બહિર્ગોળ છે, આ અંતર્ગોળ છે. તો સમજ ભાઈ, જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એટલે કે n1 માંથી n2 માં જાય છે ત્યારે બેટા સૂત્ર બને છે, યાદ રાખજે, -n1 upon u plus n2 upon v is equal to n2 minus n1 upon r. u એટલે વસ્તુ અંતર, જોઈ શકે છે વસ્તુ અંતર અહીંયાથી નેગેટિવ હશે. v એટલે પ્રતિબિંબ અંતર જે પોઝિટિવ હશે. r તો r પણ પોઝિટિવ હશે, કારણ કે આ વર્તુળ આ બાજુ બને છે એટલા માટે. બોલો ક્લિયર? એના પછી જો આગળ ચર્ચા કરવામાં આવે એના કરતા રિવર્સ, જો પ્રકાશનું કિરણ n2 એટલે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો ફોર્મ્યુલામાં થોડો ચેન્જ આવશે. ચેન્જમાં કંઈ કરવાનું નથી ભાઈ, આ ફોર્મ્યુલા યાદ રાખ, જ્યાં n1 દેખાય ત્યાં n2 મૂકી દે, n2 દેખાય ત્યાં n1 મૂકી દે, બાકી there is no other change. It is clear? બંને કોન્સેપ્ટમાં ગોખવાની કોઈ જરૂર નથી, જસ્ટ યુ હેવ ટુ મેમોરાઇઝ ધેટ. એક કોન્સેપ્ટ યાદ રાખ, બરાબર, કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે ત્યારે ફોર્મ્યુલા -n1 upon u plus n2 upon v is equal to n2 minus n1 upon r. અને જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે ત્યારે n1 ને n2 ની વેલ્યુ ચેન્જ કરી નાખ. ધેટ્સ ઇટ, ખેલ ખલાસ. બોલ ક્લિયર? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ફટાફટ. ઓકે, ચાલો. એના પછી બેટા આમાં જ તને પૂછે મોટવણીનું ફોર્મ્યુલા લખો, બરાબર, કે ભાઈ આ કેસમાં મોટવણીનું ફોર્મ્યુલા શું થાય? તો મોટવણીનું ફોર્મ્યુલા યાદ રાખજે કે m is equal to v
-r ના છેદમાં u -r, v અને u ને વિથ સાઇન મૂકવાના. ક્લાસિક ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજે. v અને r ને વિથ સાઇન મૂકવાના. બોલો ક્લિયર? અહીંયા સુધી કોઈને તકલીફ હોય તો બોલો ફટાફટ. ગોળીય વક્ર સપાટી પાસે થતું વક્રીભવન. ટોપિકનું નામ છે ગોળીય વક્ર સપાટી પાસે થતું વક્રીભવન. ક્લિયર? ગોળીય વક્ર સપાટી પાસે થતું વક્રીભવન. ચાલો ડન. ઓકે, આગળ વધીએ ભાઈ. હવે આવે છે લેન્સ. બરાબર, હવે જે આપણે ચર્ચા કરવાના છીએ એ ચર્ચા છે લેન્સ. સર લેન્સ કોને કહેવાય? લેન્સ કોને કહેવાય? વ્યાખ્યા જો આપવી હોય તો વક્રીભવનકારક સપાટીઓ વડે, જો ભાઈ આ વક્રીભવનકારક સપાટી છે, એક આ સપાટી, એક આ સપાટી, વક્રીભવનકારક સપાટી વડે ઘેરાતા પારદર્શક માધ્યમ. ધ્યાનમાં રાખજે ભાઈ, વક્રીભવનકારક સપાટી વડે ઘેરાતા પારદર્શક માધ્યમ, જેને આપણે લેન્સ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી. વક્રીભવનકારક સપાટી વડે ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહેવામાં આવે છે. બરાબર. હવે અહીંયા એકચ્યુઅલમાં તું જોઈ શકે તો આમાં બે ગોળાકાર સપાટી બને, એક આ બાજુની બને અને એક આ બાજુની બને. તો જે આ બાજુ છે એનું કેન્દ્ર ક્યાંક અહીંયા હશે, આ ધ્યાનમાં રાખજે ભાઈ. અને જે સપાટી આ બાજુ છે એનું કેન્દ્ર ક્યાંક અહીંયા હશે. બરાબર, વેરી વેરી મોસ્ટ આઈએમપી. તો લેન્સ પાસે બે કેન્દ્ર હોય છે, આ ધ્યાનમાં રાખજે. પણ જ્યારે માની લે વસ્તુ આ બાજુ છે તો પ્રકાશનું કિરણ પહેલી આ સપાટી પર આપાત થશે. બરાબર, પછી જ્યારે અહીંયાથી અહીંયા જાય તો આ સપાટી પર આપાત થાય છે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજે, આને આપણે કહીએ છીએ R1 અને આને આપણે કહીએ છીએ R2. એટલે R1 પોઝિટિવ આપણે લઈએ છીએ લેન્સ માટે. આ જ્યાં આને બહિર્ગોળ લેન્સ કહેવાય. આપણે કયો લેન્સ કહીએ છીએ? બહિર્ગોળ લેન્સ. એવી જ રીતના જો ચર્ચા કરવામાં આવે તો આ આપણો અંતઃગોળ લેન્સ છે, આ ધ્યાનમાં રાખજે. આ આપણો કયો લેન્સ છે ભાઈ? બહિર્ગોળ લેન્સ છે. આ આપણો કયો લેન્સ છે ભાઈ? અંતઃગોળ લેન્સ છે. ધ્યાનમાં રાખજે મોસ્ટ આઈએમપી. ભાઈ અંતઃગોળ લેન્સ માટે ચર્ચા કરવામાં આવે તો આ R1 છે અને આ R2 છે. બહિર્ગોળ લેન્સની ચર્ચા કરવામાં આવે તો ધ્યાન રાખજે ભાઈ, R1 ને પોઝિટિવ લેવામાં આવે છે, R2 ને નેગેટિવ લેવામાં આવે છે. અંતર્ગોળ વિશે ચર્ચા કરવામાં આવે તો R1 ને નેગેટિવ લેવામાં આવે છે, R2 ને પોઝિટિવ લેવામાં આવે છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ભાઈ સમજાય તો બોલ યસ સર. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ફટાફટ, ફાસ્ટ. ઓકે ચાલ. એના પછી સર આગળ જો ચર્ચા કરવી હોય તો બીજી શું ચર્ચા કરી શકાય? તો જોઈ લે ભાઈ, માની લે આ અંતર્ગોળ લેન્સ છે. અહીંયા મેં મૂકી એક વસ્તુ, આ વસ્તુની ઊંચાઈ છે h. બરાબર. અચ્છા સર, આ કઈ દિશા કહેવાય સર? તો આ કહેવાય આપાત કિરણની દિશા. તો આને આપણે કહીએ છીએ આપાત કિરણની દિશા. વેરી ગુડ સર. તો આને આપણે વસ્તુ અંતર u કહી શકાય? તો ડેફિનેટલી તમે આને વસ્તુ અંતર u કહી શકો. અરે સમજ પડે છે? ઇટ ઇઝ ક્લિયર? ઓકે. માની લો સર કે આનું પ્રતિબિંબ અહીંયા મળે છે, આ રહ્યું આનું પ્રતિબિંબ ઇમેજ અહીંયા મળે છે. અચ્છા સર, તો આને સર હું પ્રતિબિંબ અંતર v કહી શકું? ડેફિનેટલી તમે આને પ્રતિબિંબ અંતર v કહી શકો. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? માની લે આનું ફોકસ અહીંયા છે તો સર આને હું f કહી શકું? ડેફિનેટલી આને તમે f કહી શકો. બોલો ક્લિયર? એની પ્રોબ્લેમ? ઓકે સર, આના કેસમાં મારે લખવું હોય તો શું લખી શકું? આના કેસમાં બેટા તારે લખવું હોય તો લખી શકે વસ્તુ અંતર બરાબર -u
પ્રતિબિંબ અંતર બરાબર પ્લસ વી. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? વસ્તુ ઊંચાઈ, તારે વસ્તુની ઊંચાઈ લખવી હોય તો તું એને લખી શકે પ્લસ એચ, અને પ્રતિબિંબની જો ઊંચાઈ તારે લખવી હોય તો તું લખી શકે માઇનસ એચ. આ બધા ડેટા યાદ રાખજે ભાઈ, કામ આવશે આપણે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ફટાફટ સમજ પડે છે? ઓકે, ગ્રેટ, સુપર, જબરજસ્ત, એક નંબર. ચાલો સર, વેરી ગુડ. તો જો બેટા, અહીંયા તમને એક સરસ મજાનું ટેબલ બનાવીને આપેલું છે. પહેલું છે બહિર્ગોળ લેન્સ અને આ છે અંતર્ગોળ લેન્સ. તો બહિર્ગોળમાં વસ્તુનું સ્થાન ક્યાં હોય, પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે, પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય ને પ્રતિબિંબનું પરિમાણ કેવું હોય. ઓલરેડી ધોરણ 10 માં ભણી ગયા છો. આ તમને યાદ રાખવા માટે આપેલું છે, બટ એકચ્યુઅલમાં જ્યારે આપણે એક્ઝામ્પલ કરીશું ત્યારે ડાયાગ્રામ ડ્રો કરીશું ત્યારે આપણે ઓટોમેટિક ખ્યાલ આવી જ જશે કે વસ્તુ ક્યાં છે ને પ્રતિબિંબ ક્યાં છે. બરાબર? પણ આ તો તમારી સમજણ શક્તિ માટે એક ટેબલ તમને આપેલું છે. બરાબર? ધ્યાનમાં રાખજો. ચાલો, હવે જો આગળ ચર્ચા કરવામાં આવે તો સમજો, પાતળા લેન્સ માટે ગાઉસનું સમીકરણ છે. હા સર, છે ખરી કંઈક. પાતળા લેન્સ માટે ગાઉસનું સમીકરણ શું છે સર? પાતળા લેન્સ માટે ગાઉસનું સમીકરણ અમને બધાને આવડે સર. થોડું થોડું છે ને મિરર ફોર્મ્યુલા જેવું છે. ના બેટા, થોડું અલગ છે. 1/v minus 1/u is equal to 1/f. ક્લાસિક ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજે. પેલામાં શું હતું? 1/u plus 1/v is equal to 1/f. આમાં 1/v minus 1/u is equal to 1/f છે. It is clear or not? Done? ઓકે સર. જ્યાં u બરાબર શું થાય? તો સર u બરાબર થાય વસ્તુ અંતર. ભાઈ આ બધામાં u અને v અને f સંજ્ઞા પ્રણાલી સાથે મૂકવું. વસ્તુ અંતર, કોઈ પણ દાખલા કરો, u v f સંજ્ઞા જે શોધવાનું હોય એમાં સંજ્ઞા મૂકવાની જરૂર નથી, પણ જે વસ્તુ આપેલી છે સંજ્ઞા પ્રણાલી સાથે મૂકવું. v એટલે પ્રતિબિંબ અંતર થાય સર. ઓકે, અને f એટલે તો સર ખબર છે કે કેન્દ્ર લંબાઈ થાય. એક્સિલેન્ટ. ચાલો, ડન. અરે ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે, ઓકે સર. આ પાતળા લેન્સ માટે બેટા ગાઉસનું સમીકરણ છે. તો સર પાતળા લેન્સનું સમીકરણ શું છે? અચ્છા સર, સુપર ફોર્મ્યુલા છે સર પાતળા લેન્સનું. તો પાતળા લેન્સનું સમીકરણ, ચાલ જો ભાઈ, અહીંયા પાતળા લેન્સનું બેટા સમીકરણ છે મસ્ત. -1/u minus 1/u plus 1/v is equal to n2 minus n1 upon n1 કૌંસમાં 1/r1 minus 1/r2. સુપર્બ ફોર્મ્યુલા છે બેટા. આમાં પણ r1 r2 સાઇન કન્વેન્શન સાથે મૂકવાનું. બરાબર? આ ફોર્મ્યુલા વેરી વેરી મોસ્ટ આઈએમપી. આને આપણે 1/f કહીએ છીએ, તો ડેફિનેટલી એના પરથી લેન્સ મેકર્સ ફોર્મ્યુલા આવે છે. તમે લખી શકો છો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. અહીંયા n1 અને n2 શું છે એ હું થોડું તને ડિફાઇન કરી દઉં. n1 બરાબર લેન્સની બહારના માધ્યમનો વક્રીભવનાંક, લેન્સની બહારના માધ્યમનો. બરાબર? માની લે આ લેન્સ છે, તો આને n1 કહેવાય, આને n1 કહેવાય. લેન્સનો વક્રીભવનાંક એને n2 કહેવાય. n2 શું છે ભાઈ? તો લેન્સનો વક્રીભવનાંક છે. બરાબર? ઇટ ઇઝ ક્લિયર. હવે r1 ને r2 ત્રિજ્યા છે, ધ્યાનમાં રાખી લેજે. આ બેમાં ખાલી ધ્યાન રાખજે. u વસ્તુ અંતર, v પ્રતિબિંબ અંતર. બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? તો આના પરથી તો નવું સૂત્ર આવ્યું ભાઈ. કયું ફોર્મ્યુલા સર? લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કોના પર ડિપેન્ડેન્ટ છે સર? કેન્દ્ર લંબાઈ પર ડિપેન્ડેન્ટ છે. તો અહીંયા ચેક કર. ઓકે, ફટાફટ. -1/u plus 1/v અને તમે 1/f કહી શકો તો મૂકો અહીંયા. માટે 1/f is equal to
n2 minus n1 upon n1 કૌંસમાં 1 upon r1 minus 1 upon r2. સુપર જબરજસ્ત ફોર્મ્યુલા બેટા લેન્સ મેકર્સ, યાદ રાખજે. આના પરથી પણ ઘણા બધા MCQs પૂછાશે. બોલો કૈલા ક્લિયર? હા બેટા કૈલાસ રાજપૂત જોઈ શકાશે કોમ્પ્યુટરમાં, એપ્લિકેશનની અંદર જ જવાનું, બીજે ક્યાંય નહીં. બોલો કોઈને તકલીફ? ઇટ ઇઝ ક્લિયર? ઓકે સર R1 R2 કરીને જ આપો ને અમને હવે કેવી રીતના કરવાનું તે. તો જો ભાઈ આપણી પાસે તો બે લેન્સ છે, એક છે બહિર્ગોળ લેન્સ અને બીજો છે અંતર્ગોળ લેન્સ. જો બહિર્ગોળ લેન્સની વાત કરવામાં આવે તો બહિર્ગોળ લેન્સ માટે R1 પોઝિટિવ, R2 નેગેટિવ, ફોકલ લેન્થ પોઝિટિવ. જો અંતર્ગોળ લેન્સની વાત કરવામાં આવે R1 નેગેટિવ, R2 પોઝિટિવ, ફોકલ લેન્થ નેગેટિવ. મોસ્ટ આઈએમપી ધ્યાનમાં રાખજે ભાઈ. અરે સમજ પડે છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે ડન. ક્લાસિક, સુપર, જબરજસ્ત. ચાલો એના પછી છે બેટા લેન્સ ઉપભોગતા સૂત્ર. લેન્સ ઉપભોગતા, આ શું કહેવા માંગે છે સમજો ભાઈ. કોઈ વાર લેન્સની કેન્દ્ર લંબાઈમાં થોડો વધારો અથવા થોડો ઘટાડો કરીને તમને આપી દીધું હોય અને તમને પૂછેલું હોય કે ભાઈ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો, તો ન્યૂટને આ સૂત્ર બનાવેલું લેન્સ ઉપભોગતા સૂત્ર, અને એ સૂત્ર હતું બેટા f² = x1 * x2. મોસ્ટ આઈએમપી આ ધ્યાનમાં રાખજે. f તો આપણે ખબર છે લેન્સની કેન્દ્ર લંબાઈ છે. x1 એ શું છે બેટા? તો વધારાનું ફોકલ વસ્તુ અંતર, વધારાનું ફોકલ વસ્તુ અંતર આ રકમમાં આપી જ દીધું હોય ભાઈ આપણે. x2 એ શું છે ભાઈ? તો વધારાનું ફોકલ પ્રતિબિંબ અંતર, આ ધ્યાનમાં રાખજે. વધારાનું ફોકલ પ્રતિબિંબ અંતર. ક્લાસિક જબરજસ્ત ફોર્મ્યુલા છે. કોઈ વાર બેટા બેઠા MCQ આ ફોર્મ્યુલા પરથી પૂછાય છે. બરાબર? બંને વસ્તુ તમને આપી દીધી હોય અને પૂછે કે ભાઈ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો, તો આપણે શોધતા આવડવી જોઈએ. ભાઈ ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? જલ્દી ફટાફટ. ઓકે ચાલો આગળ વધીએ ભાઈ. એના પછી છે બેટા કે લેન્સ માટે મોટવણી. બરાબર? તો બેટા લેન્સ માટે મોટવણીનું ફોર્મ્યુલા છે m = સીધી વાત છે હાઈટ ઓફ ઇમેજના છેદમાં હાઈટ ઓફ ઓબ્જેક્ટ, એટલે કે hi એટલે પ્રતિબિંબની ઊંચાઈ, ho એટલે વસ્તુની ઊંચાઈ. અથવા તમારે બીજું લખવું હોય તો આમ પણ લખી શકો છો v/u પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર. બોથ આર બેસ્ટ ફોર્મ્યુલાસ. ઓલરેડી તમે ભણી ગયા હશો બેટા, મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર? સિમ્પલ સોબર ફોર્મ્યુલા છે, આપણે આવડવું જોઈએ. બરાબર? હવે સમજો બેટા કે સીધા અને આભાસી, જો સીધું અને આભાસી પ્રતિબિંબ મળે બેટા, સીધું અને આભાસી પ્રતિબિંબ મળે તો m ધન હોય છે, અને ઉલટા અને સાચા આ પ્રતિબિંબ માટે m ની વેલ્યુ ઋણ હોય છે. આપણે આ લેન્સ માટે વાત કરી ભાઈ. શાના માટે વાત કરી? લેન્સ માટે. બોલો ક્લિયર? એની પ્રોબ્લેમ? મોટવણી માટે બેટા બીજા સૂત્ર આપવા હોય તો આપી શકાય. અન્ય સૂત્ર યાદ રાખો જે ડાયરેક્ટલી આપણે કામ લાગશે. બરાબર? લેન્સ માટેના જ ફોર્મ્યુલા છે જે ડાયરેક્ટલી આપણે કામ લાગશે. તો એમાં પહેલા નંબરનું ફોર્મ્યુલા છે બેટા m =
f upon f plus u અને m is equal to f minus v upon f. Both are best formulas. કામ લાગશે, ધ્યાનમાં રાખજો. બોલો, ઇટ ઇઝ ક્લિયર? જલ્દી ફટાફટ, ફાસ્ટ. ઓકે. અને બેટા હજી એક ફોર્મ્યુલા છે, તથા m is equal to f2 plus x2 ના છેદમાં f1 plus x1, અધરવાઇઝ આમ પણ લખી શકો f1 upon x1, અધરવાઇઝ x2 upon f1. બરાબર? આ x1 x2 શું છે? તો એ આ જ છે બેટા, વધારાનું ફોકલ વસ્તુ અંતર, વધારાનું ફોકલ પ્રતિબિંબ અંતર. કોઈવાર એ ફોર્મમાં તમને રકમમાં આપી દીધું હોય અને પૂછી નાખે ભાઈ મોટવણી શોધો, તો એના માટેનું આ ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજો. બોલો, ક્લિયર? એની પ્રોબ્લેમ? જલ્દી ફટાફટ સમજાય તો બોલો યસ સર. ફાસ્ટ. ઓકે, ગ્રેટ. ચાલો જસ્ટ અ મિનિટ. હા, ઓકે, ચાલો અહીંયા આવી જાઓ ભાઈ. આ તમને દેખાય છે અહીંયા લેન્સના કેટલા પ્રકાર હોઈ શકે, ઓલરેડી મેં તમને બતાવી દીધા છે ભાઈ. બરાબર? આ રહ્યા, આને આપણે કહીએ છીએ બાય કોન્વેક્સ લેન્સ, એટલે કે અંતઃગોળ લેન્સ પણ તમે આને કહી શકો. પ્લેનો કોન્વેક્સ લેન્સ, તો પ્લેનો કોન્વેક્સમાં બેટા આને સમતલીય અંતઃગોળ કહી શકો. બરાબર? એટલે બહિર્ગોળ, સમતલીય બહિર્ગોળ. આ બહિર્ગોળ લેન્સ છે, મારી મિસ્ટેક થઈ છે. આ બહિર્ગોળ લેન્સ છે. આ સમતલીય બહિર્ગોળ લેન્સ છે બેટા, એક સાઈડ ફ્લેટ છે અને એક સાઈડ બહિર્ગોળ છે. બરાબર? આને કોન્કેવો કોન્વેક્સ બેટા, ડબલ બહિર્ગોળમાં તમને દેખાય છે. બરાબર? તો લેન્સમાં આ ત્રણ કોન્સેપ્ટમાંથી તમને સવાલ પૂછી શકે. બરાબર? જો બહિર્ગોળની લેન્સ વાત કરીએ તો આ ત્રણ લેન્સમાં શું થાય છે ભાઈ, તો ચેક કર. R1 આ લેન્સની માટે એને તને એક ડેટા આપેલો છે કે R1 પોઝિટિવ છે, R2 નેગેટિવ છે. આ ત્રણ લેન્સમાં શું થાય છે, તો લાઇટ કન્વર્ઝ થાય છે, એટલે કન્વર્ઝ ઓફ ધ લાઇટ રેઝ, એટલે કે બધી લાઇટ રે ત્યાં ભેગી થાય છે. તો આ વસ્તુ મગજમાં રાખજે. બરાબર? કે અહીંયાથી જ્યારે લાઇટ રે આપાત થાય બહિર્ગોળ લેન્સ પર, તો સામેની બાજુએ બધી લાઇટ ભેગી થાય છે. જ્યારે અંતઃગોળ લેન્સમાં ઊંધું થશે. આ છે આપણો અંતઃગોળ લેન્સ, આ છે સમતલીય અંતઃગોળ લેન્સ, આ ડબલ અંતઃગોળ લેન્સ છે. આમાં લાઇટ રે વિખેરણ પામે છે, એટલે અહીંયા ડાયવર્ઝ લખેલું છે, ડાયવર્ઝન થાય છે, લાઇટ રે મળતી નથી એકબીજાને. બરાબર? અને આ આપણે ઓલરેડી જોયું ભાઈ કે જ્યારે આ ટાઈપનો કેસ હોય તો R1 નેગેટિવ બને છે, R2 પોઝિટિવ બને છે. ઓલરેડી આપણે જોઈ ગયા છીએ, ફરી પાછું મેં ડાયાગ્રામ મૂકીને તમને સમજાવી દીધું. બોલો, ક્લિયર? એની પ્રોબ્લેમ? ઓકે, ચાલો તો વધીએ આગળ. યસ સર. તો એના પછી આવે છે બેટા લેન્સનો પાવર. બરાબર? લેન્સનો પાવર. ઓકે ભાઈ, લેન્સના પાવરનું સર કામ શું છે? બેટા જે મજા છે ને એ લેન્સના પાવરમાં જ છે. માની લા એક લેન્સ છે, આ એની કેન્દ્ર લંબાઈ f છે. પાવરનો મીનિંગ શું થાય બેટા? તો ત્યાં લાઇટ રે સ્ટ્રોંગલી કેન્દ્રિત કરે અને મસ્ત જબરજસ્ત તમને વિઝન આપે, એને તો આપણે પાવર કહીએ છીએ. બરાબર? ઓકે સર. તો લેન્સનો પાવર, તો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ પર આપાત થતા સમાંતર કિરણને અનુક્રમે કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એને આપણે પાવર કહીએ છીએ. ફરી એકવાર, બહિર્ગોળ લેન્સ અથવા તો અંતર્ગોળ લેન્સ પર જે કિરણો આપાત થાય એને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની ક્ષમતા, એને જ તો આપણે શું કહીએ છીએ? લેન્સનો પાવર કહેવામાં આવે છે. અચ્છા સર, એવું છે એમ ને. લેન્સના પાવરનો એકમ બેટા ડાયોપ્ટર છે. લેન્સના પાવરનો એકમ શું છે? ડાયોપ્ટર છે. આ ધ્યાનમાં રાખજે. લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર છે. તો સર લેન્સના પાવરને લખાય કેવી રીતના? ભાઈ મગજમાં ઘૂસે છે. લેન્સના પાવરને બેટા લખવામાં આવે છે 1/f
કે જ્યાં f બરાબર આપણે કહી શકાય કે કેન્દ્ર લંબાઈ. f બરાબર શું કહી શકાય? કેન્દ્ર લંબાઈ. હવે સમજજે બેટા, આ મોસ્ટ આઈએમપી. કેન્દ્ર લંબાઈ હંમેશા અહીંયા મીટરમાં લખવી તો તને પાવર ડાયોપ્ટરમાં મળશે. તને આપેલી હશે કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં, પણ લખવાની શેમાં? મીટરમાં કન્વર્ટ કરીને લખવાની. અચ્છા ભાઈ, મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? આ ધ્યાનમાં રાખજે. કેન્દ્ર લંબાઈ મીટરમાં લખવી, કેન્દ્ર લંબાઈ મીટરમાં લખવી, મોસ્ટ આઈએમપી. ઇટ ઇઝ ક્લિયર? ડન. એના પછી જો આગળ ચર્ચા કરવામાં આવે બેટા, તો બહિર્ગોળ લેન્સનો પાવર, બહિર્ગોળ લેન્સનો પાવર ધન. સર કેમ ખબર પડે ધન? અરે ભાઈ, એની કેન્દ્ર લંબાઈ ધન હોય એટલે પાવર ધન મળે. અચ્છા સર. અને અંતઃગોળ લેન્સનો પાવર ઋણ મળે છે. અંતઃગોળ લેન્સનો પાવર કેવો મળે છે ભાઈ? ઋણ મળે છે. બોલ, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર કેવો મળે છે? ઋણ મળે છે. કોઈને કોઈ તકલીફ? ઓકે. અને ત્રીજા કેસમાં બેટા તમારે આને લખવું હોય તો આમ લખી શકો કે 1 ડાયોપ્ટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ઇન્વર્સ. જબરજસ્ત ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજો. તમને એવું આપે ભાઈ, લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો તેનો પાવર કેટલો થાય? લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો તેનો પાવર કેટલો થાય? ચાલો જલ્દી ફટાફટ આન્સર આપતા જાઓ મને. લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો તેનો પાવર કેટલો થાય? વેરી ગુડ, 0.05. લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર ભાઈ. 20 સેન્ટીમીટર એટલે 20 સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરો. 20 ના છેદમાં 100, છેદનો છેદ અંશમાં, 100 ના છેદમાં 20 એટલે 5 ડાયોપ્ટર આન્સર આવે તમારો. કેટલો આન્સર આવે? 5 ડાયોપ્ટર. અરે મગજમાં ઘૂસે છે કે નહીં? સમજાય તો બોલો યસ સર. ઓકે, વેરી ગુડ. ચાલો, એના પછી છે બેટા લેન્સનું સંયોજન. લેન્સનું સંયોજન આ પણ એક સારો ટોપિક છે. માની લે આપણે ઘણા બધા લેન્સને આવી રીતના આમ ગોઠવેલા છે. આ એક લેન્સ, આ બીજો લેન્સ, આ ત્રીજો લેન્સ, આ ચોથો લેન્સ, આવા n લેન્સ છે. આની કેન્દ્ર લંબાઈ f1, f2, f3, f4 છે. તો બેટા પોઈન્ટ નંબર 1, સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો કુલ કેન્દ્ર લંબાઈ 1/f is equal to 1/f1 plus 1/f2 plus 1/f3 ડેશ 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 જેટલા પણ લેન્સ છે એટલી લખી શકો. સર પાવર લખવો હોય તો કુલ પાવર બરાબર P1 વત્તા P2 વત્તા P3 વત્તા P4 ડેશ 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 લખી શકો. બોલો ક્લિયર? લેન્સનું સંયોજન જેને કહેવામાં આવે છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ભાઈ હા કે ના તો બોલો. ઓકે, ચાલો બેટા એક બેઝિક સરવાળો છે. જો અંતઃગોળ લેન્સ હશે તો સરવાળો ધન મળશે. શું ભાઈ? જો અંતઃગોળ લેન્સ તો સરવાળો ધન, અને જો બહિર્ગોળ લેન્સ હશે બેટા તો સરવાળો કેવો મળશે તમને? ઋણ મળશે. સીધી વાત છે ભાઈ. ખોટી વાત કરી કે? હા સર, ખોટી વાત કરી તમે. અંતઃગોળ માટે ઋણ મળે. અહીંયા આપણે લખ્યું ને, અંતઃગોળ માટે શું મળે? ઋણ. અને બહિર્ગોળ માટે શું મળે? ધન. ઓલરેડી અહીંયા લખેલું છે. આ રહ્યું બેટા, આ રહ્યું લેન્સનો પાવર. એટલે પાવર ને આવૃત્તિ શું કહેવાય? કેન્દ્ર લંબાઈ બંને સેમ જ થાય. ઓકે, ડન. એની પ્રોબ્લેમ? બોલો ફટાફટ. અચ્છા સર, તો સર મારે મેગ્નિફિકેશન લખવું હોય તો મોટવણી, તો મોટવણી બેટા લખી શકો M1 ક્રોસ M2 ક્રોસ M3 ક્રોસ M4.
એટલે સમજ ભાઈ, તારે પિક્ચરને સૌથી મોટું કરીને જોવું હોય તો આવા લેન્સને ગોઠવી દે, લેન્સનું સંયોજન કરી દે, તો એ મોટવણી એના ગુણાકારમાં વધતી જશે. ધારો કે આની બધાની 3 લેન્સ છે, આની મોટવણી 2, આની મોટવણી 2, આની મોટવણી 2, તો પિક્ચરનું મેગ્નિફિકેશન કેટલું થઈ જાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 8 થઈ જશે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે, ડન, એક્સિલન્ટ. ચાલો, વેરી ગુડ. વધીએ આગળ. એના પછી છે બેટા નેક્સ્ટ પોઈન્ટ, જો બે લેન્સની વચ્ચે થોડું અંતર રાખવામાં આવે. માની લે ભાઈ કે આ એક લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ f1 છે, આ બીજો લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ f2 છે, અને બે લેન્સ વચ્ચેનું અંતર d છે. તો સવાલ એવો છે કે ભાઈ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ અને પાવર કેટલો થાય ભાઈ? તો જો સમતુલ્ય કેન્દ્ર લંબાઈની વાત કરવામાં આવે તો 1/f is equal to 1/f1 વત્તા 1/f2 minus d upon f1 f2. This is the formula. જો પાવર માટે લખવું હોય તો તમે લખી શકો પાવર p is equal to p1 plus p2 minus d કૌંસમાં p1 p2. આ પણ ક્લાસિક ફોર્મ્યુલા છે. બોલો કોઈને તકલીફ હોય તો? It is clear? Done? Okay, great. ભાઈ કોઈને તકલીફ નથી ને? ઓકે, ચાલો. એના પછી બેટા એક સુપર ટોપિક છે, લેન્સ અને અરીસાનું સંયોજન. લેન્સ અને અરીસાનું સંયોજન. સર આ કેવું? લેન્સ અને અરીસાનું સંયોજન આવું, જો આવું બતાવું તને. ધારો કે બેટા આ એક લેન્સ છે, આ રહ્યો, દેખાય છે, અને અરીસાને હું અલગ વડે દર્શાવું. ચાલ, આ અરીસો છે, બરાબર? લેન્સ અને અરીસાનું સંયોજન. તો તને એવું કીધું ભાઈ કેન્દ્ર લંબાઈ શોધ. સર મજા આવી ગયા. તો 1/f is equal to 1/fm minus 2/fl. સર આ fm અને fl શું છે? તો બેટા fm છે ને એ અરીસાની કેન્દ્ર લંબાઈ છે, અરીસાની કેન્દ્ર લંબાઈ. આ બધા એમસીક્યુ પૂછાય તો કામ આવે બેટા. અને fl છે ને એ લેન્સની કેન્દ્ર લંબાઈ છે. l એટલે લેન્સ, fl છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ છે. બોલો ક્લિયર? સુપર્બ, જબરજસ્ત. એની પ્રોબ્લેમ? સર ધારો કે એકની જગ્યા પર બે લેન્સ આપ્યા. ડોન્ટ વરી, જોઈ લે ભાઈ. ધારો કે આ એક લેન્સ, આ બીજો લેન્સ, અને સર અરીસો મને આપી દીધો. તો હવે મારે શું કરવું? અને અરીસો મને આપી દીધો. ડોન્ટ વરી, કેન્દ્ર લંબાઈ 1/f is equal to 1/fm minus 2/, હવે સમજ, આ તો બે છે ભાઈ, તને બે ની ભલે ને 10 આપ્યા હોય એનથી આપણે કઈ ફરક પડે નહીં. 2 કૌંસમાં સિગ્મા 1/fl, બરાબર? સિગ્મા એટલે જેટલા આપ્યા, બે આપ્યા છે તો બે મૂકી દે, 3 આપેલા છે 3 મૂકી દે, 4 આપેલા છે 4 મૂકી દે, 5 આપેલા છે 5 મૂકી દે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? અરે હા કે ના તો બોલ. અહીંયા શું મૂકવાનું? 1/f1 વત્તા 1/f2. બે આપેલા હોય તો, 3 આપેલા હોય તો 1/f1 વત્તા 1/f2 વત્તા 1/f3. n આપેલા હોય તો 1/f1 વત્તા 1/f2 વત્તા 1/f3 ડેશ 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 1/n. બોલો ક્લિયર? ક્લાસિક ફોર્મ્યુલા ધ્યાનમાં રાખજો, લેન્સ અને અરીસાનું સંયોજન. ભાઈ સમજાય છે? તો બોલો યસ સર, ફટાફટ. ઓકે, ડન. નેક્સ્ટ, આજે આપણે મિરર ફોર્મ્યુલા જોયું બેટા, એ જ છે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા.
મિરર ક્યાં? લેન્સ મેકર્સ ફોર્મ્યુલા 1/f = μ માઇનસ μ એટલે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જ થાય 1/r1 માઇનસ 1/r2. આવી જાવ અહીંયા બેટા. સુપર જબરજસ્ત. આ અલગ અલગ પ્રકારના લેન્સ તમને આપેલા છે અને એની ફોકલ લેન્થ બેટા ડાયરેક્ટલી પૂછાય છે MCQ માં. ધ્યાન રાખજો. આપણે ફાઇન્ડ પણ કરી શકાય. કયા ફોર્મ્યુલાથી આપણે ફાઇન્ડ કરી શકાય? તો આપણી પાસે બેટા આ ફોર્મ્યુલા છે કે 1/f = n2 minus n1 ના છેદમાં n1 into bracket 1/r1 minus 1/r2. એક સાબિત કરીને હું તમને બતાવું છું. ભાઈ બંનેની કેન્દ્ર લંબાઈ સરખી છે. r1 r છે, r2 પણ r છે. શું પૂછેલું છે ભાઈ? કેન્દ્ર લંબાઈ શોધો. બંનેની ત્રિજ્યા સરખી હોય તો n2 n1 n1 એટલે બેટા હવા થાય, n2 એટલે કાચનો વક્રી ભવનાંક. માની લે n છે તો અહીંયા આવશે n, n1 હવા એટલે 1, હવા એટલે 1, 1/r1 પોઝિટિવ છે ધન, r2 નેગેટિવ છે એટલે માઇનસ. ચાલો ભાઈ, તો 1/f = n-1 કૌંસમાં બોલો ઓછા ઓછા વત્તા થાય એટલે 2/r થાય કે નહીં? મગજમાં ઘૂસે છે? આવી ગયો તારો આન્સર. જો f = r/2 × n-1. r/2 × n મેં મ્યુ લીધું છે, મેં અહીંયા n લીધું છે, અહીંયા એને મ્યુ લીધું છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ડાયરેક્ટલી MCQ માટે પોસિબલ છે. ધ્યાનમાં રાખજો. વેરી વેરી મોસ્ટ IMP. આને કહેવાય બહિર્ગોળ લેન્સ, આને કહેવાય પ્લેનો કોન્વેક્સ. બરાબર? એટલે કે સમતલીય બહિર્ગોળ લેન્સ. એમાં બેટા r1 ઇન્ફિનિટી આવે કારણ કે સમતલ અરીસા માટે જે ત્રિજ્યા છે તે ઇન્ફિનિટી થાય, r2 -r આવશે. બાયકોન્વેક્સ અને આપણે બહિર્ગોળ લેન્સ કહીએ છીએ. બધામાં ખાલી તમને આ એનું મેઇન મૂળ જડ છે તે આ છે. આમાં તમને ઉપયોગ કરતા આવડવો જોઈએ કે કયા પ્રકારનો મને કોન્સેપ્ટ પૂછેલો છે તો હું કયા પ્રકારનું ફોર્મ્યુલા એપ્લાય કરી શકું. બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ડન? ફાસ્ટ. ઓકે, ચાલો નેક્સ્ટ. એના પછી આ પણ એક બેટા સરસ મજાનો ટોપિક છે કે સૌ પ્રથમ જે લેન્સ છે બરાબર એને આપણે લિક્વિડમાં ડુબાડીએ છીએ અને પછી એને હવામાં લાવીએ છીએ. તો એ બંનેનો ગુણોત્તર કેટલો થાય? બેટા ડાયરેક્ટલી MCQ સોલ્વ થાય. અને આ પ્રકારનો MCQ JEE માં તો ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે. Just you have to memorize this formula. Just you have to memorize FL/FA. ગોખવાની પણ કોઈ જરૂર નથી. આપણે આજે ફોર્મ્યુલા જોયું, આ ફોર્મ્યુલા. તો આ ફોર્મ્યુલામાં જોવાનું ભાઈ, પહેલા બહારની બાજુ હવા હતી, લેન્સનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તો NL જ હતો. પછી બહારની બાજુ હવાની જગ્યા પર પ્રવાહી આવી જાય. બરાબર? તો હવાની જગ્યા પર પ્રવાહી તો N1 એની જગ્યા પર તમારે લિક્વિડ લખી નાખવાનું. બંનેનો ગુણોત્તર કરી લો. ગુણોત્તર કરશો એટલે તમને આ ફોર્મ્યુલા મળી જશે. સુપર્બ છે, ધ્યાનમાં રાખજે. આ ફોર્મ્યુલા નંબર 1, ઇક્વેશન નંબર 1 આને કહી શકાય. આ ફોર્મ્યુલા નંબર 2, ઇક્વેશન નંબર 2 કહી શકાય. બંનેનો ગુણોત્તર કરી લો. ગુણોત્તર કરશો એટલે 1/r1 - 1/r2, 1/r1 - 1/r2 કેન્સલ થઈ જશે. એટલે તમારી પાસે ખાલી આ જે જવાબ છે એ જ વધશે, કારણ કે લેન્સમાં તો r1 ને r2 તમારી ચેન્જ થવાની નથી. ક્લાસિક ફોર્મ્યુલા છે બેટા. પહેલા લિક્વિડમાં છે પછી હવામાં છે, અથવા ઊંધું પણ પૂછે, પહેલા હવામાં છે પછી લિક્વિડમાં ઇમર્સ કરવામાં આવે તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શોધો કે કોઈ પણ ડેટા તમને ફાઇન્ડ કરવાનો આપેલો હશે. બરાબર? ક્લાસિક છે, ધ્યાનમાં રાખજો. બોલો, કોઈને તકલીફ? અચ્છા, વાવ સર, મજા આવી ગઈ. આ મજાની વાત છે. આને કહેવાય બેટા કટિંગ ઓફ લેન્સ. શું કહેવામાં આવે છે? કટિંગ ઓફ લેન્સ. કટિંગ ઓફ લેન્સ. બરાબર? એટલે કે ભાઈ લેન્સને કટ કરવામાં આવે તો શું થાય? તો સમજ ભાઈ, જો લેન્સની અક્ષને પરપેન્ડિક્યુલર કટ કરવામાં આવે તો ધ્યાનથી સમજજે ભાઈ, એનો પાવર અડધો થાય છે. તો સીધી વાત છે, એની કેન્દ્ર લંબાઈ કેવી થાય? ડબલ. કારણ કે પાવર અને કેન્દ્ર લંબાઈ વ્યસ્ત પ્રમાણમાં છે.
વેરી મોસ્ટ આઈએમપી ધ્યાનમાં રાખજે ભાઈ. જો લેન્સને તેની અક્ષને લંબ કાપવામાં આવે તો P' બરાબર P/2 અને F' બરાબર 2F થાય છે. અને જો બીજા કિસ્સામાં ચર્ચા કરવામાં આવે, લેન્સને તેની અક્ષને સમાંતર કાપવામાં આવે, જો લેન્સને તેની અક્ષને સમાંતર કાપવામાં આવે તો F અને P અચળ રહે છે. ભાઈ સીધી વાત છે. પ્રકાશના કિરણો અહીંયાથી આપાત થશે તો અહીંયા ખાલી છે તો અહીંયા આપાત નહીં થાય. અહીંયાથી આમ આપાત થશે, અહીંયાથી આમ આપાત થશે, પરાવર્તિત થઈને અહીંયા કેન્દ્રિત થશે. એટલે આમાં F અને P ચેન્જ નહીં થાય. પણ જો આવી રીતના આમ તમે કરો છો તો આની કેન્દ્ર લંબાઈ બદલાઈ જાય. સર તમને કેમ ખબર કેન્દ્ર લંબાઈ બદલાય? અરે ભાઈ અહીંયા 4 કેસ તો તે જોયા. કટ કર લેન્સને તું તો એક આવો લેન્સ બની જાય ને, પ્લેનો કોન્વેક્સ બની જાય ને, પ્લેનો કોન્કેવ બની જાય. એટલે લેન્સ ચેન્જ થઈ ગયા તારા, એટલે કેન્દ્ર લંબાઈ તારી બદલાઈ જશે. જ્યારે આ કેસમાં તારી કેન્દ્ર લંબાઈ કે પાવર બદલાશે નહીં. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ભાઈ જલ્દી બોલો, હા કે ના, ફટાફટ. ઓકે સર, એક્સિલેન્ટ. ચાલો અહીંયા આવી જાઓ. હવે લેન્સને ચાંદી જેવો સફેદ અને ચમકદાર કરવો હોય તો, બરાબર, તો લેન્સને બેટા જ્યારે ચાંદી જેવો સફેદ અને ચમકદાર કરવો હોય તો તેના કેન્દ્ર લંબાઈનું ફોર્મ્યુલા છે કે 1/f = 2/fl વત્તા 1/fm. fl એટલે તમને બધાને ખબર છે કે લેન્સની કેન્દ્ર લંબાઈ આવશે. લેન્સની કેન્દ્ર લંબાઈ અને fm નો મીનિંગ થાય અરીસાની કેન્દ્ર લંબાઈ. સર આ કહેવા શું માંગે છે? કઈ સમજ પડે તમને ને મને? સમજાવ તને શું કહેવા માંગે છે ભાઈ. એને શું કીધું છે કે લેન્સને ચાંદી જેવો સફેદ અથવા ચમકદાર કરવો છે. એટલે કે જ્યારે લેન્સ આપણે લઈએ તો લેન્સ પાસે બે સપાટી હોય, તો એક સપાટીને ઘસીને ચાંદી જેવી કરી નાખો એટલે કે પરાવર્તિત થઈ જશે. તો મજા આવી ગઈ સર. તો ત્યારે તે તો અરીસાની માફક વર્તે છે અને તે વખતે લેન્સની કેન્દ્ર લંબાઈ આ સૂત્ર પરથી શોધી શકાય છે. સર આવું સૂત્ર આપણે જોયું અહીંયા, જો બતાવું હું તમને. સર ક્યાં ગયું? આર્યુ ક્યાં ગયું સર? આપણે જોયું બેટા આવું ફોર્મ્યુલા? જોયું તો ખરી પણ દેખાયું નહીં સર. જસ્ટ અ મિનિટ. ક્યાં જોયું આપણે? આર્યુ સર, જો આર્યુ 1/f = 1/fm - 2/fl. બેટા આ કોન્સેપ્ટ અને પેલો કોન્સેપ્ટ થોડો અલગ છે. આમાં તો ઓલરેડી આપણે લેન્સ અને અરીસાનું સંયોજન કરેલું છે. જ્યારે પેલામાં એક સપાટી આપણે શું કરી ભાઈ? ચળકદાર બનાવી, હતી નહીં, બનાવી. અને આમાં ઓલરેડી હતી ને આપણે જોઈન્ટ કરેલું છે, બરાબર. એટલે પ્લસ માઇનસ નો ફોર્મ્યુલામાં ફરક આવે છે, એ ધ્યાનમાં રાખજો, બરાબર. અચ્છા સર, તો જો આ રહ્યું બેટા. ધારો કે આપણી પાસે એક સમતલ બહિર્ગોળ લેન્સ છે, આ રહ્યો. એ સમતલ બહિર્ગોળ લેન્સની એક સપાટી ચળકદાર કરી તો આ લેન્સ એની કેન્દ્ર લંબાઈ f1, એટલે કે બે વસ્તુને આપણે છૂટી પાડી. પહેલામાં આપણે સંયોજન કરેલું, આને છૂટી પાડી. તો આ એક લેન્સ અને આ એક અરીસો, બરાબર. તો સમજ ભાઈ. તો સર એની કેન્દ્ર લંબાઈ કેટલી લખી શકાય? તો બેટા એની કેન્દ્ર લંબાઈ લખી શકાય f = r/2n. વેરી મોસ્ટ આઈએમપી શોર્ટ ફોર્મ્યુલા છે. આ ટાઈપનો કોન્સેપ્ટ પૂછાય તો ધ્યાનમાં રાખજે. મિરર, તો બેટા આ મિરર એની કેન્દ્ર લંબાઈ r/2, f1 = r/n-1. તો ડાયરેક્ટલી આ તમે યાદ રાખી શકો છો. એવી રીતના જો બેટા આપણે આની ચર્ચા કરવામાં આવે
તો f ઇઝ ઇક્વલ ટુ r અપોન 2 ઇન્ટુ n માઇનસ 1. આ અંતર્ગોળ અરીસાના બે કેસ છે. એવી રીતના બેટા આ બહિર્ગોળ અરીસાના બે કેસ છે. સોરી, બહિર્ગોળ અરીસામાં એક જ કેસ છે. f ઇઝ ઇક્વલ ટુ r અપોન 2 ઇન્ટુ 2n માઇનસ 1. ત્રણે ત્રણ કેસ બેટા સુપર્બ છે. રેર કેસમાં કોઈ વાર બોર્ડમાં તો નથી પૂછાતા, બરાબર, પણ કોઈ વાર જેઈ માં આ ટાઈપનો પ્રશ્ન આવે તો આપણે એની કેન્દ્ર લંબાઈ શોધતા આવડવી જોઈએ. ઇટ ઇઝ ક્લિયર? ડન? જલ્દી ફટાફટ સમજાય તો બોલો યસ સર. ફાસ્ટ. ઓકે ને? ચાલો, એના પછી છે બેટા બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ નું સંયોજન. બરાબર, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ નું સંયોજન. માની લે ભાઈ આ અંતર્ગોળ લેન્સ છે અને આ બહિર્ગોળ લેન્સ છે. બંનેનું આપણે કર્યું સંયોજન. કરવાનું છે સર શું એ બોલો. કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો બેટા એની કેન્દ્ર લંબાઈનું ફોર્મ્યુલા છે માટે f ઇઝ ઇક્વલ ટુ f1 f2 ના છેદમાં f2 માઇનસ f1. સર એકવાર ખાલી કહી દો કે આ f1 અને f2 શું છે. બરાબર, તો જો ભાઈ f1 એ બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ છે અને f2 એ અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ છે. ઇટ ઇઝ ક્લિયર? ઓકે, ડન, સુપર, જબરજસ્ત. ધ્યાનમાં રાખજો આના બેટા ત્રણ કેસ છે. કેસ નંબર 1 કે જો f1 બરાબર f2 થાય તો શું થાય. કેસ નંબર 2 જો f1 ગ્રેટર ધેન f2 થાય તો શું થાય. કેસ નંબર 3 જો f1 f2 લેસ ધેન f2 થાય તો શું થાય. તમે અહીંયા ફોર્મ્યુલામાં કિંમત મૂકીને ચેક કરી શકો છો બેટા કે જો f1 બરાબર f2 થાય તો છેદ 0 બને. છેદ 0 બને એટલે f ઇન્ફિનિટી બને. એટલે કે આ સંયોજન સમતલ અરીસા તરીકે વર્તે છે. શાના તરીકે વર્તે છે ભાઈ? સમતલ અરીસા તરીકે વર્તે છે. ક્લાસિક ભાઈ, જબરજસ્ત. મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? પછી બેટા f1 ગ્રેટર ધેન f2 તો તું જોઈ શકે છે f1 ગ્રેટર ધેન f2 એટલે કે f1 મોટું તો આની કેન્દ્ર લંબાઈ ઋણ મળે. તો આ બેટા બહિર્ગોળ તરીકે વર્તે. મગજમાં ઘૂસે છે? અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે કારણ કે કેન્દ્ર લંબાઈ ઋણ સામા હોય, અંતર્ગોળ લેન્સમાં હોય. તો f1 ગ્રેટર ધેન f2 તો આ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે અને f1 લેસ ધેન f2 એટલે f2 મોટું થઈ ગયું તો કેન્દ્ર લંબાઈ પોઝિટિવ મળી. તો પોઝિટિવ સામા મળે સર તો આ બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. ભાઈ આ પ્રકારના દાખલા કેલ્ક્યુલેશન કરો. બે લેન્સના સંયોજન આપેલા હશે ત્યારે તમે આ ફોર્મ્યુલા કેન્દ્ર લંબાઈ પરથી તમને ખબર પડશે કે ભાઈ લેન્સનો પ્રકાર કયો છે. બરાબર, સમતલ અરીસા તરીકે વર્તે છે, અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે કે બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. બોલો ક્લિયર? અરે મગજમાં ઘૂસે છે તો બોલતા રહેજો યસ સર. એની પ્રોબ્લેમ નથી ને? ચાલો, વાવ સર. પ્રિઝમ, પ્રિઝમ, પ્રિઝમ. જો અહીંયા હું ડ્રો કરું છું બેટા પ્રિઝમ. મસ્ત. પ્રિઝમ, પ્રિઝમ જે કયો તે કહી શકો ને, તમને મજા આવે તે.
અને 3D માં ડ્રો કરવો હોય તો પણ કરી શકો છો ભાઈ. પ્રિઝમ એ કાચનો બનેલો હોય છે, બરાબર? એટલે આપણે કાચનો વક્રી ભવનાંક જ પ્રિઝમનો વક્રી ભવનાંકમાં લઈશું. માની લે ભાઈ આ પ્રિઝમ છે, બરાબર? તો જ્યાં બેટા પ્રકાશના કિરણો આપાત અને પરાવર્તિત થાય ને એ બે વચ્ચેનો એંગલ એને આપણે પ્રિઝમ કોણ કહીએ છીએ. આ છે આપણો પ્રિઝમ કોણ એ, બરાબર? સપાટીને લંબ તો સીધી વાત છે ભાઈ, આ સપાટીને દોરેલો લંબ છે. એવી રીતના બેટા અહીંયા ચર્ચા કરવામાં આવે તો આ સપાટીને દોરેલો લંબ છે. આજુબાજુ હવા છે તો ભાઈ આને આપણે કહીએ હવા, આને પણ આપણે કહીએ હવા. પ્રિઝમના માધ્યમનો વક્રી ભવનાંક લઈ લે n, બરાબર? વાહ સર, મજા આવી ગઈ. ચાલ ભાઈ સર, પ્રિઝમનું કામ શું? તો ભાઈ પ્રિઝમ પર પ્રકાશ તું આપાત કરને વ્હાઈટ રંગનો, તો એ 7 રંગના પ્રકાશ મેઘ ધનુષ્ય જાની વાલી પીનારા બહાર કાઢે છે. વાહ સર. ચાલ જો ભાઈ, ધારો કે બેટા પ્રકાશનું એક કિરણ પ્રિઝમ ની સપાટી પર આપાત થયું, આને આપણે કહીએ છીએ આપાત કોણ I. વેરી ગુડ. તો પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં જાય એટલે લંબ તરફ વળે, તો માની લે આ લંબ તરફ વળ્યું, આ રહ્યું, બરાબર? તો આ કિરણ આના માટે આપાત કોણનું કામ કરે છે. એક્સિલેન્ટ. એકચ્યુઅલમાં બેટા આ કિરણ જો પ્રિઝમ ન હોત તો આમ સીધું ચાલ્યું જાત, પણ આના માર્ગમાં પરિવર્તન આવ્યું આ સપાટીને કારણે. ગ્રેટ સર. હવે આ કિરણ વક્રીભૂત કિરણ એ આ સપાટી માટે આપાત કિરણનું કામ કરે છે, બરાબર? તો એ કાચમાંથી હવામાં જાય તો સર લંબથી દૂર જાય છે. મજા આવી ગઈ સર. ચાલો આ લંબથી દૂર ગયું. ઇટ ઇઝ ક્લિયર. તો આ કિરણને બેટા પાછળ એક્સટેન્ડ કરો. ભાઈ જવા માંગતું તું આ બાજુ પણ ગયું આ બાજુ, તો બેટા આને આપણે કહીએ છે એંગલ ઓફ ડેવિએશન એટલે કે ડેલ્ટા. બીજી વસ્તુ કે પ્રકાશનું કિરણ આ લંબ સાથે જે ખૂણો બનાવે એને આપણે કહીએ છીએ નિર્ગમન કોણ E. શું કહીએ છીએ? નિર્ગમન કોણ E. અચ્છા સર. બીજી વસ્તુ કે આ સપાટીને દોરેલો લંબ છે, પ્રકાશનું કિરણ વક્રીભૂત અહીંયા થયું તો લંબ સાથે બનાવેલો કોણ એને આપણે કહીએ છીએ R1. અચ્છા સર. ચાલો આ સપાટી સાથે આ વક્રીભૂત કિરણ પણ આ સપાટી માટે આપાત કિરણનું કામ કરે છે, તો આને આપણે કહીએ છીએ R2. એક્સેલન્ટ. ચાલો તો અહીંયા તમને 4 એંગલ દેખાય છે, I, R1, R2, A. બીજું દેખાય છે નિર્ગમન કોણ, બીજું દેખાય છે ડેલ્ટા. તો આ બધાનું રિલેશન દર્શાવતું એક ફોર્મ્યુલા છે આપણા માટે. ઇટ ઇઝ ક્લિયર? ડન. અચ્છા સર. ચાલો ક્યાં છે ફોર્મ્યુલા? જો આ રહ્યું ભાઈ, ક્લાસિક ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજે કે I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. તમને પૂછશે ભાઈ ડેલ્ટા શોધો, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? I પ્લસ E માઇનસ A, બરાબર? અચ્છા સર. સર E શોધવાનો કેવી રીતના ભાઈ? બેટા E શોધવાનો સ્નેલના નિયમ પરથી. કયા નિયમ પરથી? સ્નેલના નિયમ પરથી, બરાબર? તો સર અહીંયા તો બહુ લાંબી મગજમારી થાય, ખાલી આપણી પાસે I જ હોય. I પરથી R2 શોધવો પડે, R2 મળે, આ R2 પરથી R1 મળે, R1 પરથી R2 શોધવો પડે, પછી E મળે. યસ બેટા, સારો એક્ઝામ્પલ હોય તો એટલી મગજમારી તો આપણે કરવી પડશે. બોલો ડન. ઓકે. તો આ એક સરસ. પછી એંગલ R1 ને R2 માટેનું સૂત્ર છે બેટા A is equal to R1 plus R2. આ બધા મેં સાબિત કરીને રેગ્યુલર લેક્ચરમાં આપ્યા છે, ટાઈમ મળે તો જોઈ લેજો. ઓકે. ચલો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવો છે બેટા, તો એનું ફોર્મ્યુલા છે n is equal to sin A plus delta m by 2. delta m એટલે મિનિમમ વિચલન કોણ કહેવાય, upon sin m by A by 2 લખાય. એટલે આ એનું ફોર્મ્યુલા છે ક્લાસિક. ભાઈ બોર્ડની પરીક્ષામાં આના પરથી ડાયરેક્ટ MCQ પૂછાય છે, યાદ કરશો મને. n is equal to sin A plus delta m by 2 upon sin A by 2. ડાયરેક્ટ બધી ડિટેલ આપી દીધી હશે ને ખાલી એમ પૂછેલું હશે દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો. જો સૂત્ર આવડતું હશે તો હસતા હસતા શોધી શકશો, નહીતર ફાંફા મારશો આજુબાજુ. ભાઈ સમજાય છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ફટાફટ. ફાસ્ટ બેટા.
ઓકે, ડન. એના પછી અહીંયા બેટા સમજ, એક નાનો એવો ટોપિક છે, સમજાવી દઉં કે જો પ્રિઝમ ખૂબ જ પાતળો હોય, બરાબર, એટલે આવું લખી શકો કે પાતળા પ્રિઝમ માટે ભાઈ સાઇન છે ને એપ્રોક્સિમેટલી થીટા થાય. એટલે સર તમે કહેવા શું માંગો છો? હું આવું કહેવા માંગુ છું કે સાઇન થીટા એપ્રોક્સિમેટલી થીટા થાય. એટલે તમે આને આવું લખી શકો, કેવું સર? માટે n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ડેલ્ટા m ડિવાઇડેડ બાય 2 ના છેદમાં a બાય 2. એ કેન્સલ થઈ જાય ભાઈ, એટલે n ઇઝ ઇક્વલ ટુ તને મળશે 2 કેન્સલ 1 પ્લસ ડેલ્ટા m ડિવાઇડેડ બાય a. એટલે એક બેટા ક્લાસિક ફોર્મ્યુલા બને છે અહીંયા, ડેલ્ટા m, બરાબર. આને a વડે ગુણી નાખો તો ડેલ્ટા m ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ n-1. સુપર, જબરજસ્ત. અને એક નંબરનું ફોર્મ્યુલા છે જેને મિનિમમ ડેવિએશન કહેવામાં આવે છે. ડેલ્ટા m ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ n-1. બોલો ક્લિયર? ફટાફટ સમજાય તો બોલો યસ સર. સુપર ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજો. ઓકે, મિનિમમ ડેવિએશન ડેલ્ટા m ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ n-1. ઓકે સર, ગ્રેટ. ચાલો, એના પછી છે વાવ, માઇક્રોસ્કોપ. શું છે ભાઈ? માઇક્રોસ્કોપ. આને આપણે કહીએ છીએ બેટા સાદું માઇક્રોસ્કોપ. કયું માઇક્રોસ્કોપ? સાદું માઇક્રોસ્કોપ. ભાઈ સાદા માઇક્રોસ્કોપ એટલે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ બિલોરી કાચ પણ તમે એને કહી શકો. શું કહી શકો ભાઈ? બિલોરી કાચ. હવે આપણા આંખની જે દ્રષ્ટિ છે ને બેટા, તો આ પેન છે, તો આ પેનને ન્યૂનતમ કેટલા અંતર સુધી તમે રાખશો તો પરફેક્ટ દેખાશે? એની પર લખાણ લખેલું હોય તો એ 25 સેન્ટીમીટર, જેને કહેવાય લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન. ઓછામાં ઓછું અંતર કે જે તમે વિધાઉટ કોઈ કાચબાજ બિલોરી કાચ વગર જોઈ શકો છો, એને કેપિટલ ડી કહેવાય, બરાબર. તો હવે હજુ પણ મારે એ અક્ષરોને મોટા કરીને જોવા છે તો હું બિલોરી કાચનો યુઝ કરીશ, બરાબર. તો આ સાદું માઇક્રોસ્કોપ એ શું છે? ઇટ ઇઝ વન ટાઈપ ઓફ બિલોરી કાચ. સર એનું મેગ્નિફિકેશન જોઈએ છે તો ભાઈ આમાં સાદા માઇક્રોસ્કોપના મેગ્નિફિકેશનમાં, બધાના મેગ્નિફિકેશનમાં બે પાર્ટ પડે. પાર્ટ નંબર 1 કે જો પ્રતિબિંબ ડી અંતરે રચાય, અને પાર્ટ નંબર 2 જો પ્રતિબિંબ અનંત અંતરે રચાય. આના બે પાર્ટ છે, બરાબર. તો જો પ્રતિબિંબ બેટા ડી અંતરે રચાય, કયા અંતરે રચાય? ડી અંતરે, તો આનું મેગ્નિફિકેશન છે 1 + d/f. અને જો પ્રતિબિંબ અનંત અંતરે રચાય તો એનું મેગ્નિફિકેશન છે d/f. વેરી મોસ્ટ આઈએમપી આ સાદા માઇક્રોસ્કોપ માટે છે. બોલો, ઇટ ઇઝ ક્લિયર? એની પ્રોબ્લેમ? જલ્દી ફટાફટ. ઓકે, ડન. એના પછી આવી જાઓ બેટા સંયુક્ત માઇક્રોસ્કોપ. ચાલો સર આ થોડું સમજાવજો તો મજા આવશે. સંયુક્ત માઇક્રોસ્કોપ. ભાઈ કોઈ વસ્તુ છે એને મેં જોઈ, પણ બિલોરી કાચથી તમે એને નજીક લઈ જઈને જોઈ શકો, પણ મારે સેલ્સ છે, સેલ્સ બાયોલોજીમાં કોષ જોવા છે, તો કોષ તો એકદમ સૂક્ષ્મ હોય છે, તો મારે એને તો હજારો ગણા મેગ્નિફાઈ કરવા પડે, બરાબર. તો ત્યારે હું કયો માઇક્રોસ્કોપ યુઝ કરીશ? સંયુક્ત માઇક્રોસ્કોપ યુઝ કરીશ. અચ્છા સર, તો સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર બેટા સમજ બે લેન્સ હોય, બરાબર. એક લેન્સ જેને આપણે ઓબ્જેક્ટિવ લેન્સ કહેવામાં આવે છે. કયો લેન્સ કહેવામાં આવે છે? ઓબ્જેક્ટિવ લેન્સ. આ રહ્યો જેને વસ્તુ કાચ કહી શકો,
ઓબ્જેક્ટિવ લેન્સ. ઓબ્જેક્ટિવ લેન્સ આ વસ્તુ કાચ છે આપણી પાસે, વસ્તુ કાચ. ધ્યાનથી સમજજે ભાઈ. અહીંયા ભાઈ એક વસ્તુ પડેલી છે, મારે આને મેગ્નિફાઈ કરીને જોવી છે, મોટી કરીને. બરાબર? અચ્છા સર, કેવી રીતના જોઈ શક? તો જો આમાંથી એક પ્રકાશનું કિરણ નીકળશે, આ ગયું, અને અહીંયાથી આ બીજું કિરણ આમ નીકળશે. બરાબર? થોડું મારાથી દૂર ડ્રો થઈ ગયું છે, પણ ડોન્ટ વરી. ચાલ ફરી પાછું ડ્રો કરી નાખું. બરાબર? આ છે મારી પાસે, માની લે વસ્તુ. આ પ્રકાશનું કિરણ અહીંયાથી આમ ગયું અને આ આમ ગયું. સમજ, ચાલ સમજજે ભાઈ. વેરી વેરી મોસ્ટ આઈએમપી વસ્તુ છે, એનું પ્રતિબિંબ રચાયું, આ રહ્યું પ્રતિબિંબ. બરાબર? આ શું છે? મારી વસ્તુ છે. ચાલ ભાઈ, આ વસ્તુનું પ્રતિબિંબ ઊંધું. બરાબર? એટલે વાસ્તવિક હશે. હવે આ જે વસ્તુ છે, મીન્સ કે આ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે. એટલે માની લે ભાઈ, મેં અહીંયા એક બીજો લેન્સ લીધો. આને બેટા આપણે કહીએ છીએ આઈપીસ. શું કહીએ છીએ ભાઈ? આઈપીસ. જ્યાં જોઈએ તેની નજીક જે લેન્સ હોય એને આઈપીસ કહેવાય. તો અહીંયાથી હું જોઉં છું ભાઈ, માની લે આ મારી પાસે આઈપીસ છે, એટલે એકચ્યુઅલમાં હું અહીંયાથી જોતો હોઈશ. તો આમાં શું થશે ભાઈ? આ પ્રકાશના કિરણ અહીંયાથી અહીંયા જશે, અહીંયાથી અહીંયા જશે. આને તમે પાછળ એક્સટેન્ડ કરો, પાછળ એક્સટેન્ડ કરો તો આ જે વસ્તુ છે એ તમને લાર્જ ફોર્મમાં દેખાશે. બરાબર? હતી આ વસ્તુ, પણ તમે આઈપીસ નો યુઝ કરીને તમે એને લાર્જ ફોર્મમાં તમે જોઈ. બરાબર? તો અહીંયા એ જ વસ્તુ એ કહેવા માંગે છે. આ આપણી પાસે છે, જેને આપણે શું કહીએ છીએ ભાઈ? ઓબ્જેક્ટિવ લેન્સ. આ ઓબ્જેક્ટિવ લેન્સ છે બેટા આપણી પાસે, જેને આપણે વસ્તુ કાચ કહીએ છીએ. આ છે આપણી પાસે આઈપીસ, આ છે આપણી પાસે આઈપીસ. બરાબર? તો આ વસ્તુ છે એને તમે મેગ્નિફાઈ કરીને અહીંયા જોઈ શકો છો. આ વીઓ, આ યુઈ. આને આપણે કહીએ છીએ બેટા માઇક્રોસ્કોપની લેન્થ પણ તમે આને કહી શકો છો, વી નોટ પ્લસ યુઈ. બરાબર? આમાં શું મળશે? તો પહેલા આનું મેગ્નિફિકેશન મળશે, પછી આનું મેગ્નિફિકેશન મળશે. બંનેના મેગ્નિફિકેશનનો મલ્ટિપ્લિકેશન કરી દો, જે આવે તે તમારો આન્સર. બોલો, ક્લિયર? ઇટ ઇઝ ક્લિયર? સર બતાવી દો ને. તો જો ભાઈ, મેગ્નિફિકેશન ઓફ ઓબ્જેક્ટિવ લેન્થ એને લખી શકાય L/FO. મગજમાં ઘૂસે છે? મેગ્નિફિકેશન ઓફ આઈપીસ એને લખી શકાય D/FE. ડી એટલા માટે લખેલું છે કે ડી એટલે જ્યાં પ્રતિબિંબ રચાય એ. બોલો, ક્લિયર? તો સર સંયુક્ત માઇક્રોસ્કોપ છે તો એનું મેગ્નિફિકેશન કેટલું થાય? તો સંયુક્ત માઇક્રોસ્કોપનું મેગ્નિફિકેશન થાય MO × ME. MO એટલે L/FE, સોરી L/FO, અને ME એટલે D/FE. આ ક્યાં મળે ભાઈ પ્રતિબિંબ? જો અનંત અંતરે મળે, સોરી ફિક્સ અંતરે મળે તો અનંત અંતરે, સોરી અનંત અંતરે મળે તો ફિક્સ અંતરે 1 + D/FE થાય આઈપીસ માટે. એટલે સમજ, આ આઈપીસ છે એ આપણો જૂનો સાદું માઇક્રોસ્કોપ તરીકે કામ કરે છે. એકચ્યુઅલમાં વસ્તુને અહીંયા પ્રતિબિંબ તો મળાવી દીધું, હવે એને લાર્જ કરો તો મોટું કરવાનું કામ કોનું? આઈપીસનું. એટલે કે સર આ સાદું માઇક્રોસ્કોપ છે ને, આ સાદું માઇક્રોસ્કોપ, એમાં કેમ બે પોસિબિલિટીઝ હતી, 1 અને 2? તો ખાલી તમારી અહીંયા મેગ્નિફિકેશનમાં આ તો ફિક્સ જ રહેવાનું, બદલાશે D/FE અથવા 1 + D/FE, ડિપેન્ડ્સ ઓન પ્રતિબિંબ. જો પ્રતિબિંબ ફિક્સ અંતરે મળે તો આપણે ખ્યાલ છે કે 1 + D/FE, અનંત અંતરે મળે તો ઓન્લી D/FE. એવું થાય ને ભાઈ? મગજમાં ઘૂસે છે? ફાસ્ટ સમજાય તો બોલો યસ સર. ઓકે, ડન. ચાલો, એના પછી છે બેટા ટેલિસ્કોપ. આને આપણે કહીએ છીએ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. બરાબર?
ભાઈ ટેલિસ્કોપમાં માઇક્રોસ્કોપ કરતા ઊંધું હોય છે. કેમ સર? કારણ કે ટેલિસ્કોપમાં બેટા દૂરના અંતરે જે પણ નાની નાની વસ્તુઓ રહેલી છે એને જોવા માટે યુઝ થાય છે. મગજમાં ઘૂસે છે. એટલે ટેલિસ્કોપમાં શું ઊંધું થશે ખબર? જે ઓબ્જેક્ટિવ લેન્સ હતો એ આમાં આઈપીસ તરીકે કામ કરશે અને જે આઈપીસ હતો તે આપણા માટે ઓબ્જેક્ટિવ લેન્સ તરીકે કામ કરે છે. બરાબર? એટલે ટેલિસ્કોપમાં અને માઇક્રોસ્કોપમાં ખાલી આટલો ફરક છે. આને આપણે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ કહીએ છીએ બેટા. આનું મેગ્નિફિકેશન જો તમારે લખવું હોય તો તમે લખી શકો m = FO upon FE. બરાબર? બોર્ડમાં કામ લાગશે, ધ્યાનમાં રાખજો. m = FO upon FE. વેરી વેરી મોસ્ટ IMP. બોલો, ક્લિયર? આમાં આને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટિવ લેન્સ. અને આને આપણે શું કહેવામાં આવે છે? આંખ પાસે જે જુઓ છો. બરાબર? આને આપણે કહીએ છીએ આઈપીસ. ભાઈ મગજમાં ઘૂસે છે? એની પ્રોબ્લેમ? બરાબર? આમાં ઓબ્જેક્ટિવનો વ્યાસ અને કેન્દ્ર લંબાઈ મોટી હોય છે. આ ધ્યાનમાં રાખજો. અને આઈપીસ નો વ્યાસ અને કેન્દ્ર લંબાઈ આના કરતા નાની હોય છે, એમ ઓબ્જેક્ટિવ કરતા. પેલા કરતા ઊંધું. બરાબર? ને બીજું આ ધ્યાન રાખજો કે લેન્થ FO + FE L = શું લખી શકાય? FO + FE. ડન? ઓકે. તો બેટા અહીંયા આપણો આજનો સેશન આ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. આવતીકાલે આપણે આના એક્ઝામ્પલ્સ એટલે કે MCQ સોલ્વ કરીશું. પાર્ટ 1 અને પાર્ટ 2 ફરી એકવાર રિકોલ કરીને જોઈ લેજો. મસ્ત મજાનું ફોર્મ્યુલાઝના લિસ્ટ તૈયાર કરી દેજો. ઓકે? સો બાય બાય ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ડે. એન્જોય.